જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. શુક્રવારનો દિવસ આજનો દિવસ કે જે વીતેલા આ સપ્તાહની અંદર કે પૂરેપૂરી નજર આઈટી ક્ષેત્રની તમામ કંપનીઓ પર રહેલી હતી. કારણ કે ઓલ ઓવર માર્કેટને નબળું પાડવા માટે એક આઈટી ક્ષેત્ર જવાબદાર હતું. સાથે ઇન્ડિવિજ્યુઅલ કહીએ તો બેંકના સારી એવી એસબીઆઈના રિઝલ્ટ પણ જોવા મળ્યા, પણ બેન્કિંગ એટલું બધું સપોર્ટેડ ના જોવા મળ્યું. બદલતી ટેકનોલોજીને ધ્યાનમાં લઈને એઆઈ ટેકનોલોજીને જો આપણી કંપનીઓએ આઈટી ક્ષેત્રએ એડોપ્ટ ન કરેલી હોય તો આઈટી ક્ષેત્રને છોડીને એવી કંપનીઓ જો આપણે પસંદ કરીએ કે જેનું ભવિષ્ય આવનારા સમયની અંદર સારું એવું જમ જોવા મળતું હોય. કારણ કે જો આપણે ટેકનોલોજીની સાથે આપણું રોકાણ પણ ન બદલીએ તો આપણા પોર્ટફોલિયોને એ પણ કન્ટિન્યુ ડેમેજ કરતું રહે છે. કહેવાનો અર્થ એ છે કે જો આપણે કીપેડના જ ફોન વાપરતા રહીશું તો સ્માર્ટફોન ઉપર નવી ટેકનોલોજીની સાથે આપણે કામ નહીં કરી શકીએ, એટલી ફાસ્ટ આપણે કામ નહીં કરી શકીએ. હાલમાં જે રીતનો શોપિંગનો ઉપયોગ વધી રહ્યો છે, ઓનલાઈન શોપિંગનો ઉપયોગ વધી રહ્યો છે, તો દરેક વસ્તુ આપણે લાઈવ ખરીદી ન શકીએ તો આપણે ઘણી વખત એવું પણ કરવું પડતું હોય છે, ઓનલાઈન શોપિંગ પણ કરવી પડે એમ છે. કહેવાનો અર્થ એ છે મિત્રો મારો કે જે રીતની ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો હોય એ રીતે ટેકનોલોજીની સાથે આપણે રહીને આપણા પોર્ટફોલિયોની અંદર પણ ચેન્જ કરીએ તો સારો એવો પ્રોફિટ પણ આવનારા સમયની અંદર આપણે કમાઈ શકીએ. તો આજના વિડીયોની અંદર એવી બે કંપનીઓ ઉપર વાત કરવી છે જે બંને કંપનીઓ ટેકનોલોજીની સાથે રહીને કામ કરી રહી છે અને આવનારા સમયની અંદર આ ટેકનોલોજીનો ઉપયોગ છે એ સારો એવો વધી શકે છે. કે જે રીતનો આપણે મોબાઈલનો વ્યાપ કે દરેક કોમ્પ્યુટર આગળ નવી થીમ કે એઆઈ ટેકનોલોજી સાથે જે રીતના ડેટા સ્ટોર કરવા પડતા હોય છે, આપણે એ ડેટાને સાચવવા પડતા હોય છે, સિક્યોર રાખવા પડતા હોય છે, એની સિક્યુરિટી પ્રોવાઈડ કરતી જે કંપનીઓ હોય છે કે એની જરૂરિયાતો પણ સારી એવી વધી શકે છે. સરળ વસ્તુ છે કે એક જ વસ્તુ ધ્યાને રાખજો, જે રીતનો આપણે મોબાઈલની અંદર વ્યાપ વધી રહ્યો છે, ટેકનોલોજીનો જ કન્ટિન્યુ ઉપયોગ કરીએ છીએ તો એની સિક્યુરિટી પણ જરૂરી છે અને એને સાચવવા પણ ખૂબ જ જરૂરી છે. તો એવું એક ક્ષેત્ર હોય તો મિત્રો એવું ડેટા સેન્ટર ક્ષેત્ર છે કે જેનો ઉપયોગ છે એ હજુ અહીંથી ભવિષ્યની અંદર ઘણો એવો વધી શકે એમ છે. કારણ કે જે કંપની ઉપર વાત કરી છું આ કંપની એક ગ્લોબલી લેવલે આ કંપની પોતે કામ કરી છે, ખાલી ફક્ત ને ફક્ત ઇન્ડિયાને ધ્યાનમાં લઈને નહીં, કારણ કે ગ્લોબલી લેવલે કામ કરતી આ કંપની ઉપર વાત કરી છે. કંપનીનું મેઇનની બિઝનેસની ઉપર ધ્યાને દઉં તો આ કંપનીનું નામ છે મિત્રો બ્લેક બોક્સ, કે જે બ્લેક બોક્સ નામની કંપની પોતે કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો, એન્ટરપ્રાઇઝ નેટવર્કિંગની વાત કરીએ, સાયબર સિક્યુરિટી છે, મોડર્ન વર્કપ્લેસ છે, આ સિવાય મેઇનલી બિઝનેસ કીની વાત કરીએ તો ડેટા સેન્ટર, આ તમામ ક્ષેત્રો ઉપર આ કંપની પોતે કામ કરી રહી છે. વાત કરીએ આગળ આ જ કંપનીના કયા ક્ષેત્રની અંદર આ કંપની પોતે બિઝનેસ કરે છે. સામાન્ય રીતે આ વસ્તુ ખાસી એવી સમજવી છે. કોઈ પણ કંપનીનો બિઝનેસ છે એને આપણે કયા ક્ષેત્રથી આ કંપની કામ કરે છે, કારણ કે જે ગ્લોબલી ઇમ્પેક્ટ પડતી હોય તો આ કંપનીની અંદર પણ અસર થઈ શકે. તો આ પોતે કંપની જે છે એ નોર્થ અમેરિકામાંથી 67% બિઝનેસ કરી રહી છે, યુરોપમાંથી 10% બિઝનેસ એનો આવે છે, ઇન્ડિયાની સાથે રહીને કે ઇન્ડિયાની અંદર એનું 7% બિઝનેસ આવે છે. સારું એવું વર્ચસ્વ એનું નોર્થ અમેરિકા સાથે સંકળાયેલું છે. આપણે પણ અમેરિકાની સાથે સારી એવી ડીલ થયેલી છે, યુરોપની કન્ટ્રીઓ યુ સાથે પણ ડીલ થયેલી છે, પણ આ બધો ફાયદો પણ આ કંપનીને મળી શકે એમ છે. પણ એનાથી વિશે સારી વસ્તુ એવી લાગતી હોય આ કંપનીની મને તો આના એક કસ્ટમર બેઝની ઉપર છે કે ફોર્ચ્યુન 500 કસ્ટમર જે છે એમાંના 120 કરતાં પણ વધારે આ કંપની પાસે એના કસ્ટમર બેઝ છે. બ્લેક બોક્સ શરૂઆતથી જ વાત કરી હતી કે આ કંપનીનું નામ પણ ઘણા એવા આપણે આ વ્યુઅર્સ છે કે એમને નામ નહીં એવું હોય તો નામ પૂરો વિડીયો ના જોતા હોય, સ્કીપ કરી જતા હોય તો એને ફરીવાર નામ જણાવું છું. બ્લેક બોક્સ એના કસ્ટમર બેઝ ઉપર આપણે વાત કરતા હતા, પણ એના કસ્ટમર બેઝ ઉપર વાત કરીએ તો બેંક ઓફ અમેરિકા, ઇન્ફોસિસ, HP, IBM, ડિઝની, આ સિવાય વાત કરી કે બ્લૂમબર્ગ, VI, એરટેલ, TCS, હોન્ડા, સાથે ફેસબુક જે વાત કરી છે મેટા એની કંપની, કે આ બધી જ મેટાની કંપની ફેસબુક, કે આ બધી જ જે ફોર્ચ્યુન 500 કહી શકે કે જે નામી કંપનીઓ કહી શકે આ બધી કંપનીઓ આના કસ્ટમર છે. સાથે કે જે આ બધી જ કંપનીઓ છે એને પણ ડેટા સ્ટોર કરવું, સાયબર સિક્યુરિટીની સિક્યુરિટી રાખવી, જેની જરૂરિયાત છે આવનારા સમયની અંદર હજુ ને હજુ વધવાની જ છે. કે એક આઈટી ક્ષેત્રની અંદરથી છોડીને આ એવી ટેકનોલોજી ઉપર આપણે આગળ વધીએ ને તો સારો એવો ફાયદો થઈ શકે. હવે આની આ જ કંપનીની અંદર ઓર્ડર બુકની દ્રષ્ટિએ જુઓ તો આ એક વર્ષની અંદર $465 મિલિયન ઓર્ડર બુક હતી આ કંપનીની પાસે, એનીથી વધીને $601 મિલિયન સુધીની થયેલી છે.
હવે વાત કરીએ તો એક થોડી એવી સિક્યુરિટી સાથે આપણી સિક્યુરિટી રોકાણકારોની દ્રષ્ટિએ કંપનીને આપણે બધી વસ્તુના પાસા આપણને સારા લાગતા હોય, પણ એક વસ્તુ સારી એવી કઈ ગણાવી શકીએ તો એની અંદર રહેલા એના પ્રમોટરોનું, એના માલિકોનું હોલ્ડિંગ કેટલું છે, આ ખાસું એવું ધ્યાનમાં રાખવું જોઈએ. એના પ્રમોટરોને એના કંપની ઉપર કેટલો ભરોસો છે કે એ આપણને ખ્યાલ આવે. 70% પ્રમોટરોનું હોલ્ડિંગ જોવા મળ્યું છે. સાથે જે એફઆઈઆઈ છે એટલે કે ફોરેન ઇન્વેસ્ટરો ભૂરિયા આપણે કહીએ છીએ, તેને 3.43નું હોલ્ડિંગ અત્યારે ધરાવે છે. તે થોડા એવા ડાઉન થયેલા છે, પણ એની સામે આપણે ડીઆઈએ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટરો જોશો તો એ સારા એવા કન્ટિન્યુ વધેલા છે કે આ વર્ષની અંદર એ વધીને 2.46% બહુ સારો એવો જમ્પ આપણે ગણાવી શકાય કે આની અંદર બ્લેક બોક્સ કંપનીની અંદર એને સારો એવો ભરોસો બેઠો છે. આપણી જેવી પબ્લિક છે એ થોડા એવા ઘટેલા છે, 23.85 છે. સારું વસ્તુ આપણા માટે ગણાવી શકીએ. આ સિવાય વાત કરીએ તો એવો એક રિસ્કી પોઈન્ટ કે મારી દ્રષ્ટિએ આ વસ્તુ આપણે ધ્યાને લઈને આ કંપનીને પસંદ, કોઈ પણ કંપનીને તમે પસંદ કરો તો એ વસ્તુ ખાસી એવી ધ્યાનમાં રાખો કે આ કંપની છે એ સ્મોલ કેપ કંપની છે. એનું માર્કેટ કેપ છે મિત્રો 9,300 કરોડનું જોવા મળ્યું છે. એટલે કે આ કંપની સ્મોલ કેપ છે, એટલી બધી વોલેટાઇલિટી જોવા મળી શકે. એટલે 5-10% વધી પણ શકતી હોય તો ઘટી પણ શકતી હોય, એમ એના ન્યૂઝ કેવા પ્રકારના છે એની ઉપર આધાર રાખે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે મિત્રો કોઈ પણ કંપનીને આપણે પસંદ કરતા હોય તો એની કંપનીની કયા કેટેગરીમાં આવે છે, એટલે સ્મોલ કેપ, મિડ કેપ કે લાર્જ કેપ છે, આ કેટેગરીને સમજીને ધ્યાને રાખવી જોઈએ. એટલા પ્રમાણની અંદર આપણા પોર્ટફોલિયોની અંદર પણ એને વેઇટેજ આપવું જોઈએ. હવે વાત કરીએ એના વેલ્યુએશનની અંદર 34.40નું પી જોવા મળ્યું છે. થોડો એવો વેલ્યુએશનની અંદર થોડો આપણે મોંઘો કહી શકીએ કે કમ્પેરિઝનમાં એની ક્ષેત્રની બીજી કંપનીઓ કરતાં થોડો એવો મોંઘો પણ આપણે કહી શકીએ. આરઓસી સારું એવું જોવા મળ્યું છે 29.80. આરઓઈની વાત કરીએ તો 44.20 જોવા મળ્યું છે. સારી એવી ડેટા સેન્ટરની એક થીમને ધ્યાનમાં રાખતા હોય આપણે કે આને સાયબર સિક્યુરિટી, આ નવી ટેકનોલોજીને ધ્યાનમાં રાખતા હોય મિત્રો, તો આ કંપની બ્લેક બોક્સ છે એ સારું એવું કામ કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. મારા તરફથી કોઈ પણ ખરીદી કે વેચાણ કરવાની વાત સમજશો ને મિત્રો, આ એક સ્ટડી પર્પઝ માટે પણ આ કંપની વિશે વાત કરીએ છીએ. ત્યાર પછી સેકન્ડ નંબરની કંપની વિશે વાત કરું તો એવું એક ક્ષેત્ર કે જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની અંદર અલગ અલગ કંપનીઓ કામ કરીએ છીએ, પણ એમાંની કે જે ક્ષેત્રની અંદર સારી એવી જરૂરિયાત પણ થીમ પર પ્રમાણે ઊભી થઈ શકે. કારણ કે ડેટા સેન્ટર ડેવલપ કરવા હશે તો એની અંદર પીસીબીની તો જરૂર પડવાની જ છે. આવનારા સમયની અંદર કોઈ પણ ગેજેટ્સની અંદર આવનારા ટેકનોલોજીમાં કોઈ પણ ક્ષેત્રમાં જર્નીમાં આગળ વધશું આપણે તો પણ એની અંદર જે ડિવાઇસીસ છે એની અંદર એક મધરબોર્ડ, એક પીસીબીની જરૂરિયાત કન્ટિન્યુ રહેવાની છે. મેટ્રો ટ્રેન હશે મિત્રો કે પછી આ આવનારા સમયની અંદર જે કાંઈ ટેકનોલોજીનો આપણે જેટલો ઉપયોગ કરશું, જેટલા આપણા ઘરની અંદર પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જોવા મળે છે એની અંદર પણ પીસીબી હોય ને હોય જ છે. આ પીસીબી સર્કિટ બોર્ડ જે છે એની જો કોઈ પ્રોડક્શન કરતી કંપનીઓ હોય, સારી કંપનીઓ કહી શકીએ આપણે તો સિરમા SGS કે જે કંપનીનું નામ છે, કે આ કંપની પોતે છે આ ક્ષેત્રની અંદર સારું એવું વર્ચસ્વ ધરાવે છે. કંપનીની અંદર વાત કરીએ તો ડિટેલ્સમાં જોવો છો તો મિત્રો પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પીસીબી એ બનાવે છે, મધરબોર્ડ, મેમરીની અલગ અલગ પ્રોડક્ટ્સ છે આ કંપની બનાવે છે. આ બધી જ પ્રોડક્ટ્સ છે એને ક્યાંક ક્યાંક ક્ષેત્રની અંદર ઉપયોગ થાય છે. તો એની અંદર જોશો તો ઓટોમેટિક ક્ષેત્રની અંદર 21%નો આ કંપનીને કસ્ટમર બેઝની અંદર જરૂરિયાત ઊભી થાય છે. આ સિવાય કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બનાવતી જે કંઈ કંપનીઓ છે કે એના માટે પણ આ 40%નો બિઝનેસ એનો ત્યાંથી આવે છે. ત્યાં સિવાય હેલ્થકેર વિભાગમાંથી 7%નો બિઝનેસ આવે છે. આ સિવાય ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પર સારી એવી આની પાસેથી જોવા મળે છે. 25.50%નું ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, આઈટી અને રેલવેથી 6%નું આને કંપનીને બિઝનેસ મળે છે. આ અલગ અલગ ક્ષેત્રથી આ કંપની પોતે પીસીબીની દરેક ક્ષેત્રની અંદર તમે જોશો કે કન્ઝ્યુમર હોય, ઓટોમેટિવ હોય, હેલ્થકેર હોય, ઇન્ડસ્ટ્રીયલ હોય, આઈટી, રેલવે, એમ દરેક ક્ષેત્રની અંદર આની જરૂરિયાત ઊભી થાય છે. આ સિવાય ઓમ જોઈએ તો સામાન્ય રીતે આમ જોઈએ તો મિત્રો કે આ કંપનીની અંદર શેરની અંદર પણ સારો એવો જમ્પ આપણને જોવા મળ્યો છે કે સારા એવા 600 રૂપિયાના લેવલથી અત્યારે 800 રૂપિયાની આસપાસનો લેવલ પણ જોવા મળ્યો છે. તમને એવું લાગતું હોય કે આવનારા સમયની અંદર પીસીબીની જરૂરિયાત છે એ સ્ટોપ થવાની નથી તો સિરમા SGS કંપનીને આપણે ધ્યાનમાં રાખી શકાય. હવે એક બીજી વસ્તુ વાત કરી ધ્યાને દોરી લઈએ કે એના એક પોઝિટિવ પોઈન્ટ, કે આ કંપનીના પોઝિટિવ પોઈન્ટ છે કેટલા, કે પ્રમોટરો FIDIનું હોલ્ડિંગ કેટલું છે તો 42.72%નું હોલ્ડિંગ જોવા મળ્યું છે.
50% નીચે ડાઉન છે, પણ એનો મિનિંગ એવો નથી થતો કે કંપનીના પ્રમોટરો એટલા ડાઉન છે તો એના પોઝિટિવ ના ગણાવી શકે. પણ એની સામે FIDIનું હોલ્ડિંગ કેટલું છે એ આપણે ધ્યાને દોરવું છે. તો FIIની વાત કરીએ તો ફોરેનરો અહીંયા પણ ઘટેલા છે. કન્ટિન્યુ જે રીતનું FIIનું સેલિંગ જોવા મળ્યું છે તો આ કંપનીઓની અંદર પણ 6.47 હાલની દ્રષ્ટિએ જોવા મળી રહ્યા છે. સાથે બીજી વાત કરીએ તો DIની તો 15.89 નું હોલ્ડિંગ ધરાવે છે. DI એટલે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટો. સારો જમ્પ આની અંદર જોવા મળ્યો છે. બંને કંપનીઓ જે બ્લેક બોક્સની વાત કરી, સિરમા, STS, આ બંને કંપનીઓની અંદર DIનું હોલ્ડિંગ સારું એવું વધેલું છે. આપણી જેવી પબ્લિક છે એ 34.80નું હોલ્ડિંગ ધરાવે છે. થોડું વધારે તમને લાગતું હશે, પણ એની અંદર જોશો તો ડીપની અંદર 17%નું વેઇટેજ છે એ આપણી જેવી મોટા ઇન્વેસ્ટરોનું જોવા મળી રહ્યું છે. એટલે એનાથી બાદ કરીને તમે નજર મારશો તો એવરેજ જોશો તો મિત્રો 17% જેટલું પબ્લિકનું હોલ્ડિંગ આપણે કહી શકીએ. તો ઓલ ઓવર જોઈએ તો બંને કંપનીએ આવનારા ટેકનોલોજીને ધ્યાનમાં લઈને તમે ધ્યાનમાં રાખતો કે EMS ક્ષેત્ર અને સાથે ડેટા સેન્ટર, સાયબર સિક્યુરિટી એવા ક્ષેત્રની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, ઈચ્છતા હોય તો આ બંને કંપનીને આપણે સ્ટડી કરવા માટે પોર્ટફોલિયોમાં રાખી શકાય. મારા તરફથી ફરીવાર તો જણાવું છું મિત્રો કે કોઈ પણ ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં. આ એક સ્ટડી પર્પઝ માટે આ બંને કંપનીઓને મેં ધ્યાનમાં દોરેલી છે. વિડીયોના અંત સુધી તમે બન્યા રહ્યા છો. હું આશા રાખું છું કે તમને આ વિડીયોથી ઘણી માહિતી મળેલ છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.